पड़ा रे भाई, भूला पड़ा हो, भूला पड़ा रे भाई, भूला पड़ा। रास्ता बांधीने आमे भूला पड़ा हो, भूला पड़ा रे भाई, भूला पड़ा। रास्ता बांधीने आमे भूला पड़ा हो, भूला पड़ा रे भाई, भूला पड़ा। वहता झरना ने जड़े, सरिता निदीश ने, सरिता ने सागर नो मार्ग जड़े। वहता झरना ने जड़े, सरिता निदीश ने, सरिता ने सागर नो मार्ग जड़े। उड़ीने आवता माला मा साजरे, पंखी आकाश मां न भूला पड़े, भूला पड़ा रे भाई, भूला पड़ा, भूला पड़ा रे भाई, भूला पड़ा। जीवन सरिता ने होय आरत जो सिंधुनी, एने न पंथ कोई चिंधवा पड़े। जीवन सरिता ने होय आरत जो सिंधुनी, एने न पंथ कोई चिंधवा पड़े। आत्म पंखी ने होय आरत जो नीडनी, एने उड़ता ना कोई बाधा नडे। आरत ने पंथ एक शोध्यू जड़े, भूला पड़ा रे भाई, भूला पड़ा, भूला पड़ा रे भाई, भूला पड़ा। रास्ता बांधीने आमे भूला पड़ा हो, भूला पड़ा रे भाई, भूला पड़ा, भूला पड़ा, भूला पड़ा। જયંત પાઠક વિશે એમના શિષ્યો વાત કરે, એમના સહકાર્યકરો વાત કરે ત્યારે અમને એવું લાગ્યું કે
એમના કુટુંબીજનોમાંથી પણ કોઈ વાત કરે તો સારું. એટલે અમે અવની પાઠક, જે એમની પૌત્રી છે, એને વિનંતી કરી. આમ તો અત્યારે અવની પરદેશ છે, પણ અવની વર્ષો સુધી આકાશવાણી સુરતની અંદર કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે કામ કરતી. ભરતનાટ્યમમાં અલંકાર સુધી પહોંચેલી અવની ચેનલ સુરતમાં ન્યૂઝ રીડર તરીકે પણ કામ કરતી. અને જયંતભાઈની વાતોમાં અવની વારે વારે આવતી. બહુ લાડકી એમની પૌત્રી હતી. એટલે અવની દાદા જયંત પાઠક વિશે વાત કરશે. કવિ શ્રી જયંત પાઠકનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. તે સમયે હું તેમની પૌત્રી અવની પાઠક પંડ્યા એમના વિશે કંઈક કહેવા માંગુ છું. દુનિયા માટે કવિ, વિવેચક, સાહિત્યકાર, પણ અમારા માટે તો અમારા પ્રિય દાદા. હું, પ્રાચી અને આત્મન ત્રણેય તેમની છત્રછાયામાં મોટા થયા છીએ. અમને પારણે ઝુલાવ્યા છે. ફૂલો, પાંદડા, મંજીરા અને ઢોલક સાથે રમાડ્યા છે. હું નાની હતી ત્યારે મને નૃત્યનો બહુ શોખ. ત્યારે દાદાને કહેતી, દાદા તમે ઢમઢમ વગાડો, હું ડાન્સ કરું. ત્યારે દાદા તરત જ ઢોલક વગાડવા બેસી જતા. બાળકો સાથે બાળક જેવા બની જતા. એમણે બાળકાવ્યો પણ ઘણા લખ્યા છે. હું જન્મી ત્યારે ઘરમાં બાળકનું આગમન એવું કાવ્ય લખ્યું હતું. એમણે ખૂબ પ્રેમપૂર્વક અમારી સંભાળ લીધી છે. એટલે એમની સાથેની યાદો અગણિત અને અમૂલ્ય છે. આજે હું તેમની પૌત્રી તરીકેની દાદા માટેની લાગણી જ અભિવ્યક્ત કરીશ. દાદાને હિંચકો ખૂબ પ્રિય હતો. સવારમાં વહેલા 5 વાગે ઉઠી જાય અને જાતે જ ચા બનાવે. ચાનો મોટો કપ લઈ હિંચકે બેસતા અને કહેતા કે વહેલી સવારની ચા જેવો અદ્ભુત આનંદ ભાગ્યે જ બીજો કોઈ હશે. ક્યારેક હું વહેલી ઉઠી હોઉં તો કહે, તારી ચા બનાવ? તો હું કહું, લાવો હું બનાવું. તો કહે, સવારની ચા તો હું જ બનાવીશ. એમનો મોટાભાગનો સાહિત્ય સર્જન એમના પ્રિય હિંચકા પર જ થયું છે. અમે નાના હતા ત્યારથી જ ઘણા બધા લેખકો અમારા ઘરે આવતા અને કલાકો સુધી સાહિત્યની ચર્ચા ચાલતી. ત્યારે એવી લાગણી થતી કે દાદા બહુ મોટા માણસ છે, પણ અમારી સાથે તો અમારા જેવા થઈ જાય. વેકેશન પડે એટલે અમે ત્રણેય ભાઈ બહેનો, દાદા અને બા બધા ભેગા થઈ પત્તા રમતા, અમદાવાદ બાજી, સોગટા બાજી રમતા. વડોદરાથી ફોઈ ફુવા અને આલોક આવે અને એ પણ અમારી સાથે રમતોમાં જોડાય. દાદાના વર્તનમાં જરાય વડીલપણું નહીં. સલાહ આપે પણ તે પણ લાગણીસભર અને મધુર વાણીમાં. તેમની વાતોમાં વિનોદ વૃત્તિ પણ ખરી. મરમાળું બોલતા અને હસવાનો તેમનો સ્વભાવ. પોતાનું કામ તેઓ ક્યારેય બીજાને ન સોંપે. દરેક કામ જાતે જ કરે. ઘરના ગાર્ડનમાં પાણી છાંટવાનું તેમને ગમે. ક્યાં ફૂલ ઉગ્યું છે, ક્યાં કળી આવી છે, બધું બરાબર ધ્યાન રાખે. એવો એમનો પ્રકૃતિ પ્રેમ. શાક સમારવાનો પણ તે આનંદ લેતા. પાપડી વલોળ બનાવવાની હોય તો તરત કહે, લાવ હું પણ છોલવા લાગું. સવારમાં ચાલવા જવાનો તો તેમનો નિત્યક્રમ. ક્યારેક ગાર્ડનમાં તો ક્યારેક પુલ પર ચાલવા જતા. ટપાલ પોસ્ટ કરવા પણ જાતે જ જાય. રસ્તામાં ચાલતા ચાલતા અવારનવાર ઘણા મિત્રોને મળતા જ હોય. ઘણીવાર મેં તેમને તેમનું જ પુસ્તક વનાંચલ વાંચતી વખતે આંખમાંથી આંસુ ટપકતા પણ જોયા છે. એમની યાદોમાં તો એમનું ગામ, ગામનું ઘર, શૈશવની યાદો, એમના પ્રિય વૃક્ષો, જે સંસ્મરણો તેમની કવિતામાં અને તેમની આત્મકથા વનંચલમાં અનુભવાય છે. એમને જ ગઝલ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. હસવાની વાત કરીએ તો રમણ કાકા જ્યારે સુરત રહેતા હતા ત્યારે રોજ સાંજે અમારા ઘરે આવતા. બંને જણા હિંચકે બેસીને અલગ મલકની વાતો કરી ખૂબ હસે. ત્યારે અમને સમજાતું નહીં કે શું વાતો કરીને આ લોકો આટલું બધું હસે છે. પૂછીએ તો કહે, ગામની વાતો કરીને હસતા હતા. અમારા ઘરે આવતા ઘણા ઓળખીતા ક્યારે પૂછે કે તું કવિતા લખે છે કે નહીં, તો ના પાડતા થોડી શરમ આવતી. થતું કે કવિતા લખવાની એટલી સરળ તો નથી જ.
7 જન્મે કવિ થવાય એવું સાંભળ્યું છે, અને તે પણ દાદા જેટલા મોટા કવિ થવા માટે તો ઘણા અનુભવમાંથી પસાર થવું પડે. હું કોઈ પણ પ્રવૃત્તિ કરતી તો તેઓ બહુ ખુશ થતા. ભરતનાટ્યમ નૃત્ય કરતી, આકાશવાણીમાં કામ કરતી, ચેનલ સુરત પર ન્યૂઝ રીડર અને એન્કરિંગ કરતી ત્યારે દાદા ખૂબ ગર્વ અનુભવતા. 2003માં દાદાને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો ત્યારે અનેક જગ્યાએ તેમનું સન્માન થતું હતું. 30મી ઓગસ્ટે રાત્રે સન્માન સમારોહમાં જવાના હતા ત્યારે મને કહે, અવની તું મારા માટે શર્ટ લાવી છે ને, તે શર્ટ હું આજે પહેરીશ. મમ્મી તે સમયે અમેરિકા ગઈ હતી. 30મીની રાત્રે જ મમ્મીનો ફોન આવ્યો હતો. તો દાદા કહે કે પહેલાં મને જ વાત કરવા દો, પછી મારે બહાર જવાનું છે. પછી તેમણે ફોન પર મમ્મીને કહ્યું કે નીલા તું જરાય ચિંતા ના કરીશ, બંને દીકરીઓ સરસ ઘર સંભાળે છે. તે સમયે મારા બા પડી ગયેલા એટલે ઘર સંભાળવાની જવાબદારી અમારી હતી. સાંભળીને સંતોષ થયો કે દાદા અમારાથી ખુશ છે. 1 સપ્ટેમ્બરે 2003ના દિવસે સવારમાં ઉઠીને તેઓ ચાલવા ગયા. ઘરે આવીને ભગવાનની પૂજા કરી અને પછી પાછા પોસ્ટ ઓફિસ ટપાલ નાખવા ગયા. ફરસાણની દુકાને જઈને પાપડી ગાંઠિયા પર લઈ આવ્યા અને પછી એમના પ્રિય હિંચકા પર બેઠા હતા. બપોરે જમવાના સમયે પ્રાચી જ્યારે દાદાને બોલાવવા ગઈ તે સમયે તેમણે અંતિમ વિદાય લીધી. અચાનક થયેલા તેમના અવસાનને કારણે અમને ઘણો આઘાત લાગ્યો. વર્ષો સુધી તેમને યાદ આવતા આંખમાં આંસુ આવી જતા. અમારા બધા માટે તેમની વિદાય સ્વીકારવી અઘરી હતી. અચાનક થયેલા તેમના નિધનને કારણે નરસિંહ મહેતા એવોર્ડ મારા પપ્પાને 10 ઓક્ટોબર 2003ના રોજ આપવામાં આવ્યો. જે હિંચકા પર બેસી સાહિત્ય સર્જન કર્યું તે જ તેમના પ્રિય હિંચકા પર તેમણે છેલ્લી વિદાય લીધી. તેમણે પોતાના મૃત્યુ પર પણ કાવ્ય લખ્યું હતું. બસ આમ જ હિંચકે ઝૂલતા ઝૂલતા જાય મીચાઈ આંખ, એક ઠેસ આ બાજુથી ને ઓ બાજુથી પહોંચ. 1998માં આ કાવ્ય લખ્યું હતું. જેમ તેમણે કાવ્યમાં લખ્યું હતું તેવું જ તેમને મૃત્યુ મળ્યું. આજે એમને ગયે 17 વર્ષ થઈ ગયા, પણ અમારી યાદોમાં તે હંમેશા જીવંત રહેશે. અંતમાં એટલું કહીશ કે મને ગૌરવ છે કે જયંત પાઠક, રમણ પાઠક, સરોજ પાઠક અને ઉસનસ જેવા ગુજરાતના મહાન સાહિત્યકારોના કુટુંબમાં મારો જન્મ થયો. એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. નમસ્કાર મિત્રો, ગુજરાતીના જાણીતા કવિ જયંત પાઠકની શતાબ્દી વ્યાખ્યાનમાળા અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જયંત પાઠકનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું છે અને એમના વિશે ગુજરાતી સાહિત્યના નામાંકિત વક્તાઓ આવીને આપણને જયંત પાઠકના શબ્દમાં રહેલી જુદી જુદી શક્તિઓને, શબ્દમાં રહેલ સૌંદર્યને, એમાં રહેલ અર્થગહનતાને આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ પરંપરામાં આવો આજે આગળ વધીએ. આજના વક્તા છે ડૉક્ટર દક્ષા વ્યાસ. ગુજરાતના સૂક્ષ્મજનોમાં એમનું નામ અજાણ્યું નથી, સૌ કોઈ જાણે છે. એમાંય એમણે જે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની જે વિવેચના કરી અને સંશોધન કર્યું એ એક બહુ જ નોંધપાત્ર ઉમેરણ બની રહ્યું છે. 1941માં જન્મેલા દક્ષાબેન વ્યાસ ખાલી ગુજરાતીના અધ્યાપક નથી, એ સંશોધક, સંપાદક, અનુવાદક, સર્જન પણ થોડું થોડું કરે અને એટલી સીમામાં ન બંધાઈ રહેતા કર્મશીલ પણ છે. અને એટલે જ એમણે સામાજિક દાયિત્વને પણ ક્યારેય વિસારે નથી પાડ્યું. એ
વ્યારાની નગરપાલિકા હોય કે વ્યારામાં કામ કરતી જુદી જુદી સામાજિક ઉત્થાનની સંસ્થાઓ હોય, એમાં સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા છે. એટલે કે શબ્દની સાથે સાથે જીવતા સંવેદનથી ભરપૂર એવા માનવોની સાથે પણ એમણે એવો જ નાતો બાંધ્યો છે. એવા કર્મશીલ છે. એવા દક્ષાબેન એટલા માટે પણ અધિકારી છે કે એમણે જયંત પાઠકની કાવ્ય રચનાઓનો હિન્દીમાં અનુવાદ કર્યા છે. એ ક્લોઝ રીડિંગ કરે છે. એ ટેક્સ્ટના અર્થોને વિસ્તારે છે અને બીજી ભાષામાં લઈ જવા માટે પ્રવૃત્ત થાય છે. તો આ રીતનું એમનું ક્લોઝ રીડિંગ રહ્યું છે. એમણે રવિન્દ્રનાથ ટાગોરની ધ ગાર્ડનર નો અનુવાદ ગુજરાતીમાં કર્યો. એ જ રીતે એમણે મહાદેવી વર્માની શૃંખલા કી કડીઓ નો અનુવાદ પણ કર્યો. અને આ બધા અનુવાદોને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પ્રાપ્ત થયા છે. એ સિવાય પણ ઘણા બધા છે. તો એવા દક્ષાબેન આ કવિતાની પ્રીતિ તો ખરી જ, પણ આગળ જેમ જણાવ્યું હતું એમ એ સીધા માનવ સાથે પણ જોડાયેલા છે. આસપાસના જે સમાજ છે એની સાથે પણ જોડાયેલા છે. અને એટલે જ એ દક્ષિણ ગુજરાતના એક છેવાડે આવેલા નગરમાં વસીને સંશોધન કરતા હોય ત્યારે એમની પાસેથી કંઈક જુદું મળે એ સ્વાભાવિક છે. અને એ રીતે એમણે ગામિત જાતિનું સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન કર્યું. એમણે આદિવાસી સમાજ, ગામિત, કહેવત સંચય, બોલી અને સાંસ્કૃતિક સંદર્ભે એ પ્રકારનું સંશોધન પણ કર્યું. અને આ બધાને જુદા જુદા પારિતોષિક પ્રાપ્ત થયા છે. એટલે કે આ કામ એટલું નોંધપાત્ર છે અને બહુ જ પછીના સંશોધકો માટે ઉપયોગી નીવડે એવું છે. શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય અને દક્ષાબેન જાણે કે અભિન્ન છે. હું એનો સાક્ષી રહ્યો છું એટલે મને ખબર છે. એક આવા નાનકડા નગરમાં વાંચન ભૂખ જગવવી, એને વિસ્તારવી અને નવી પેઢીને એમાં જોતરવી, એવું કામ ભાગ્યે જ થતું હોય છે. એવું કામ વ્યારામાં થાય છે, નજરે જોયું છે. જે રીતનું સમૃદ્ધ પુસ્તકાલય એમણે સર્જી આપ્યું છે એ એક દક્ષિણ ગુજરાતની એક સંપદા બની રહે. તો એવા દક્ષાબેન આ અર્થમાં સંશોધક પણ છે અને એમના અમૂલ્ય સંશોધનો આપણને પ્રાપ્ત થયા છે. આગળ જેનો ઉલ્લેખ કર્યો હતો સ્વાતંત્ર્યોત્તર કવિતા, તમે જુઓ કે ભૂતકાળમાં સુંદરમનું આવું કામ હતું અને એ કામને જાણે કે પછીના તબક્કાઓમાં લઈ જવાનું અને સહેજ પણ નબળું નહીં એ રીતે લઈ જવું એ મોટી ચેલેન્જ છે. અને એ એમણે સરસ મજાની રીતે પાર પાડી છે. હાલ સાહિત્ય અકાદમી દ્વારા એમને એક સરસ મજાનું કામ આપવામાં આવ્યું છે, અધિકારી રીતે કામ આપવામાં આવ્યું છે. ને એ છે સમગ્ર જયંત પાઠક ની કવિતાઓને સંકલિત કરવી, સંપાદિત કરવી. તો એવું બહુ જ મોટું અને મહત્વનું કામ દક્ષાબેન કરી રહ્યા છે. તો તમે જોઈ શકશો કે જયંત પાઠકની વાત કરવાની હોય, એમના કવિતાની વિશે વાત કરવાની હોય ત્યારે એ કેટલા અધિકારી સાબિત થાય. શરૂઆતથી જ દક્ષાબેન જયંત પાઠકના શબ્દ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને એટલે આ શ્રેણીમાં એ આપણું નજરાણું બની રહે એ આપણને વાત કરવાના છે. તો હવે વધારે સમય નહીં લેતા હું દક્ષાબેનને વિનંતી કરું કે આવો અને જયંતભાઈની કવિતા વિશે અમને વ્યાખ્યાન આપો, અમને એના રસ સૌંદર્યો બતાવો.
આજે આપણે કવિ જયંત પાઠક વિશે થોડીક વાતો કરીશું, ખાસ કરીને એમની કવિતા વિશે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં 5મો દાયકો એક સીમા સૂચક ચિહ્ન છે. એ ગાળામાં કવિઓ ગાંધીયુગની બહિર્મુખતા છોડી અંતર્મુખ બને છે અને કવિતાનું કલાલક્ષી સૌંદર્ય સિદ્ધ કરવાની મથામણ કરે છે. આ સૌંદર્યલક્ષી ધારાના 4 પ્રમુખ કવિઓ તે રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ અને જયંત પાઠક. આ દરેક કવિની પોતાની આગવી મુદ્રા છે અને દરેકનું લક્ષ્ય કાવ્યસિદ્ધિનું છે. જયંત પાઠકની કાવ્યયાત્રા 1954માં પ્રગટ પ્રથમ સંગ્રહ મરમરથી માંડી 13મા સંગ્રહ જાગરણ સુધી વિસ્તરેલી છે. આ કાવ્યયાત્રા શાળા જીવનથી શરૂ કરી ઠેઠ નિધનના આગલા દિવસ સુધી સતત 6 દાયકા અસ્ખલિત રૂપે ચાલતી રહી છે. કાવ્ય પદાર્થની રઢ અને લગનને લીધે સતત વિકસતી રહી છે અને પૂર્વ પશ્ચિમની પ્રશિષ્ટ કવિતાના સંસ્કારમાંથી નીકળી પોતાને માર્ગે આગળ વધતી રહી છે. જયંત પાઠકની કવિતાના કેન્દ્રમાં છે પ્રેમ. આ પ્રેમ વ્યક્તિથી માંડી સમષ્ટિ લગી પૃથ્વી સુધી વિસ્તરેલો છે. એની આધારશિલા અથવા કહીએ કે નોળવેલ પ્રકૃતિ છે, વગડો છે. એમણે ઉર્મી કવિતાના લગભગ બધા જ પ્રકારો ઉપર કામ કર્યું છે. ગીત, સોનેટ, પદ, ગઝલ, પરંપરિત, છાંદસ, અછાંદસ, ગદ્ય કવિતા, મુક્તક, હાઇકુ, મોનો ઇમેજ વગેરે. તત્વતઃ ઉર્મી કવિ તરીકે એમની પ્રતિભા પ્રગટ થઈ છે. એમના સોનેટ અને અછાંદસની થોડી વાતો જયદેવભાઈ કરવાના છે, એટલે એ સિવાયની કવિતા વિશે આપણે વાત કરીશું. પ્રણયભાવની એમની કવિતામાં મિલનનો આનંદ સાવ વ્યક્ત નથી થયો એમ નથી, પણ એમાં વિરહ વેદનાની ભરપૂરતા છે. તેથી એ લીલા ઉઝરડાની કવિતા, વેદનાની વેલના રૂપાળા ફૂલ તરીકે ઓળખાય છે. આ વિરહભાવ રોતલ નથી, એમાં ઊંડી અંતર્વ્યથા છે, ઘેરું નિશ્વાસ છે. એકવાર સાથે ચાલતા હતા સહિયારા તડકામાં, હવે ઊભા છીએ પોતપોતાના છાંયડામાં. આ કવિતામાં આવી સાદગી, સરળતા પણ છે અને તમે ક્યાંથી જાણો કે આ કાંઠે જેવી રચનાઓમાં બને છે તેમ કલ્પનાનું સૌંદર્ય પણ પ્રગટે છે. આ કાંઠેની વિરહિણી નાયિકા નદીને કાંઠે ઊભી ઊભી પ્રિયતમને સામે કાંઠે ખોળવાની કોશિશ કરે છે. વર્ષા ઋતુ છે, નદી છલકાઈ રહી છે, પાણીમાં વમળ ઉઠી રહ્યા છે, પવન ફૂંકાઈ રહ્યો છે. કડીએ કડીએ એક એકથી ચઢિયાતા કલ્પનો દ્વારા વરસાદી વાતાવરણ અને વિરહભાવની તીવ્રતા વ્યક્ત થાય છે. નેજવું કરી નજર માંડું આઘે, આભલું ઓઢી ઊભેલ મૂરત આંખમાં જાગે, ભમરાઓમાં વાલની મારી નાવ ડૂબે મધનીર. તમે ક્યાંથી જાણો માં વિરહી નાયક એક એકથી ચડિયાતા ભાવ પ્રતીકો દ્વારા પ્રીતિની ઉત્કટ ઝંખના પ્રગટ કરે છે. કવિએ ઉત્કટ પ્રીતિને પ્રગટ કરવા ભલાજીનું એક પાત્ર નિર્મ્યું છે અને એક ગ્રામીણ ધેટ, ઉછળતી કૂદતી, લટકાળી, બધી શરમ મૂકીને પ્રેમ કરવા નીકળેલી નટખટ નાયિકા કલ્પી છે. એ કહે છે,
અમથો અમથો અમે ભલાજી કર્યો લાડનો લટકો, આ વગડાને માર્ગ તમને ફેરવવાનો ચટકો. આકર્ષક ઉપાડ અને અંત લગી ચુસ્ત પ્રાસ અને લયાત્મકતા સાથે ભાવ અભિવ્યક્તિ નાવીન્યથી એ આપણું દિલ જીતી લે છે. એમની કવિતા પ્રકૃતિનો મધુરસથી છલકાતો મધુકોશ છે. એમણે ઋતુના સૌંદર્યને તો શબ્દાંકિત કર્યું જ છે, પરંતુ પ્રકૃતિનું એકે અંગ, એકે સત્વ એમની સર્જકતાથી અસ્પૃષ્ટ રહ્યું નથી. પછી તે રાત આખી ટપ ટપ રોતું પારિજાત હોય, નિરભ્ર રંગહીન આકાશને ચિતરતું પંખી હોય, કે કીડી મકોડા મધમાખી ભમરી કે ખિસકોલી હોય, અથવા એક ત્રાડથી આખા વગડાને વાઘ વાઘ કરી દેતો શાર્દુલ હોય. ગુફાની સાંકડી મોફાડ ઉઘડી ત્રાડ, વાઘ વાઘ થઈ ઉઠ્યો પડછંદ આખો પહાડ, બબ્બે સૂરજની આંખથી અંજાઈને ભયભીત ઊભો રહી ગયો અંધકાર. ભીષણ અંધકાર, તેમાં તગતગતી બે આંખ અને ભયભીત કરી દેતી ત્રાડ, અસ્તિત્વને ધ્રુજાવી મૂકતા આ ઇન્દ્રિય ગ્રાહ્ય જીવંત ચિત્ર આગળ આપણે ઘડીભર થંભી જઈએ. વૃક્ષ, નદી અને પહાડને તો એમણે મન ભરીને આલેખ્યા છે. પ્રકૃતિના તમામ સત્વ આ કવિતામાં જીવતા થઈ જાય છે. વગડો લચલચ બોલે છે. વૃક્ષો પવનના પ્રવચનને એકબીજાને ખભે હાથ મૂકી ડોલતા ડોલતા સાંભળે છે. રૂપવતી નદી ક્ષણે ક્ષણે નવા નવા રૂપ ધારણ કરે છે. પલાઠીવાળી બિરાજેલા પહાડો પાંખ પહેરીને ઉડે છે. આ કાવ્યો પ્રકૃતિને નવા જ સ્વરૂપે જોવા, માણવા, અનુભવવાનો તાજગીસભર અહેસાસ કરાવે છે. એમાં પ્રકૃતિ સાથેની કવિ ચેતનાની તદાત્મતા પ્રગટ થાય છે. બા કહેતી, ગયા જન્મમાં ઝાડ હતો કે શું? કવિ કહે છે, કદાચ આ જન્મમાં પણ છું. વગડાનો શ્વાસ ગીતમાં કવિ પોતાના વગડામય અસ્તિત્વનો આલેખ આપે છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, ને આંગળીમાં આદિવાસીનું તેણું તીર, રોમ રોમ ફરકે છે મારા ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. જયંતભાઈની કવિતામાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે એમની અતીત રાગની કવિતા. નગરવાસી કવિ શિશુ સમયમાં માણેલા ખૂંદેલા વગડાને, વતનને અત્યંત તીવ્રતાથી ઝંખે છે. એમની એ અતિત્રાગની કવિતા ગુજરાતી કવિતામાં જ નહીં પણ વિશ્વ કવિતામાં પણ સ્થાન પામે તેવી ઉત્તમ રચનાઓ છે. ડામરના રસ્તા ઉપર ગાય ભાભરે છે અને અતીતના સ્મરણમાં ખોવાઈ જવાય છે. મને સાંભરે દૂધની સોડમ માની સોડ, તાંસળી તગતગતી તરબોળ, ફીણફોદાળી દાંત વગરના દાદાની આંગળીઓ, ખીલે ખીલે ખણખણતી શી સોના સાંકળીઓ. ક્યાં છે નામે રચનામાં આ અતીત રાગ તીવ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. જાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે મારા ખેતર ખૂણાના કૂવામાં કબૂતરાની પાંખો ઉપર સૂતેલો ભોળો ભોળો અંધકાર? આ અતીત રાગ ઠેઠ આદિમતાની અનુભૂતિ સુધી પહોંચે છે. અહીં જેટલી તીવ્રતાથી એ પ્રગટ થયો છે તેટલી હળવાશથી
બચુભાઈ વિશેની રચનાઓમાં એનું પ્રતિબિંબ પડે છે. એમાં એક મધુર કલ્પના છે કે કવિ પોતે જ વગડાને, અતીતને તીવ્રતાથી ઝંખતા નથી, વગડો પણ કવિને ઝંખે છે. એક સવારે નગરવાસી બચુભાઈને તેડવા પંખીઓ આવી પહોંચે છે. સૌ એક સાથે કલબલ કલબલ કરતાં બોલવા લાગે છે કે અમે વગડેથી પાછા આવ્યા છીએ સંદેશો લઈને તમને બોલાવવા. કવિ એક ગતિશીલ ચિત્ર આંકે છે. ચકલી, પોપટ, મોર, કબૂતર, કાબર, તેતર, હોલા એક સાથે સૌ બોલે, આગળ પાછળ ઠેલમ ઠેલા. બચુભાઈ વિના ત્યાં કોઈને ગમતું નથી. કેવી દશા છે બધાની. ફૂલ પાન ઊંઘે ના, મૂંગા રડે આખી રાતરી, વિરહા સહણ ન જાય, ઢગોઢગ ખરખર જાય ખરી. રડી રડીને આંખો ખાલી ખમ કરડ નદીની, જેમ તેમ કાઢે દાડા વળગી રેતીને ભીની. ધીંગી ધીરજવાળા પહાડ તો વિજગના દવથી દાઝીને કાળા પડી ગયા છે. સમજાય છે કે હકીકતમાં આ વિરહ ભાવ તો બચુભાઈનો જ છે અને એ ઝટ કરતાં ચાલી નીકળે છે. એક સરસ દ્રશ્ય રચાય છે. કાબર, હોલા, તેતર, લેલા, કોઈ ખંભે કોઈ માથે, એમ બચુભાઈ ચાલ્યા વગડે, વગડો લઈને સાથે. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોક સભા એક અહેવાલ કે બચુભાઈનો પત્ર, સ્વર્ગના આંખે દેખ્યા હાલ જેવી રચનાઓ પણ લાક્ષણિક અભિવ્યક્તિને કારણે માણવા જેવી છે. બચુભાઈ સ્વર્ગે સિધાવે છે તો પંખીઓ શોકસભા ભરે છે. બચુભાઈને પણ અમરાપરીમાં ગોઠતું નથી એટલે કલ્પવૃક્ષ પાસે માગે છે કે મારે તો પૃથ્વી પર પાછા જવું છે. ખડખડ ખડખડ ઝાડ હસ્યું ભાઈ. માણસ કેવો ભોળો, બધા લોક સુખ માગે ને આ માગે દુઃખનો ગોળો. આ હળવાશ આપણને સ્પર્શી જાય છે. હકીકતમાં આ કવિ કર્મનો ચમત્કાર છે. સ્વરવ્યંજન સંકલના શબ્દશૈયા, છંદોલય એવી રીતે રચાય છે કે આપણે વૃક્ષની વાણી સાંભળીએ છીએ, એની ચેષ્ટાનો સાક્ષાત્કાર કરીએ છીએ. હળવાશ સાથે ઝીણો મર્મ કેવો ગૂંથાઈ જાય છે. પૃથ્વી વાસ્તવમાં દુઃખનો ગોળો નથી તો બીજું શું છે? ચોપાઈ, કટાવ, સવૈયાના ચતુર્માત્રિક અષ્ટમાત્રિક સંધિને એમણે ઘણી રચનાઓમાં જુદી જુદા પ્રકારની અભિવ્યક્તિ માટે ખેલવ્યો છે. સુખ દુઃખ, દેવો, મનુષ્યો વિશેની એમની કવિતા પણ ધ્યાનાર્હ છે. દરેકને સુખી થવું છે પણ દુઃખ વિના ચાલતું નથી. કેટલાય દુઃખ એવા પણ હોય જે કહ્યા ન જાય, સહ્યા કરવા પડે મૂંગા મૂંગા. જે દુઃખનું કોઈ નામ નહીં તે કેમ કરીને કેવું, નામ વગરની નદીઓને તો છાના માના વહેવું. કદાચ સુખ નહીં પણ દુઃખ મનુષ્યોને એકબીજાની વધુ નજીક લાવે છે. દુઃખને એ રીતે જોવાની એક માર્મિક દૃષ્ટિનો આહલાદક પરિચય સુખ દુઃખનો સોદાગર નામે એક ગદ્ય કાવ્યમાં કવિ કથા પ્રપંચ દ્વારા કરાવે છે. ગામમાં વાત ફેલાય છે કે ઝાંપે દુઃખના બદલામાં સુખ આપનારો એક સોદાગર આવ્યો છે. સૌ પોતપોતાના દુઃખના પોટલા લઈને દોડે છે. દુઃખના એ પોટલાનો તો ઝાડ જેટલો ઊંચો ડુંગર ખડકાય છે. બદલામાં સોદાગર સૌને સુખની એક સરખી નાની નાની પડીકીઓ આપે છે. પછી તો બધા જ સુખી. સૌના દિવસ રાત સરખા, સૌ સરખું હશે બોલે. શરૂમાં તો સૌ રાજીના રેડ, પણ એક અક્કરમી આડો નીકળ્યો. એ બરાડી ઉઠ્યો, કેમ લાગતું ભીતર ખાલી ખાલી, ક્યાં ગઈ મારી દુઃખની દોલત ચાલી. બોર આપીને નક્કી ધુતારે કલ્લી લીધી કાઢી,
આમ સૌના મનની વાત બહાર આવી ગઈ. સૌ સુખની પડીકી પાછી આપીને દુઃખ લેવા દોડ્યા. પણ સોદાગર તો ગાયબ. લોકો દુઃખી દુઃખી થઈ ગયા, એકબીજાને ખભે માથું મૂકીને રોયા ને એમને એમના દુખડા પાછા મળ્યા. મનુષ્ય પ્રત્યેનો, જીવન પ્રત્યેનો સમભાવ એમની કવિતામાં જુદી જુદી રીતે પ્રગટ થયો છે. બધી જ મર્યાદાઓ છતાં, મર્યાદાઓ સાથે એમાં જીવનનો સ્વીકાર છે. કવિએ ગઝલો ઓછી લખી છે, પરંતુ માણસ, માછલી, તોબા, હશે જેવી એમની ગઝલો ધ્યાનાર્હ છે. માણસ તો લોકગીતની હદે લોકપ્રિય બની છે. એમાં મનુષ્યનો છે તે રૂપમાં સ્વીકાર સહજ સરળ રીતે થયો છે. મનુષ્ય છે તેથી તે પરાક્રમ કરે છે અને પછડાય પણ છે. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. અંતર્મુખ કવિ આત્મચિંતન ન કરે તો જ નવાય. એક મુક્તકમાં તેઓ જીવન મૃત્યુને આ લાઘવથી વ્યાખ્યાયિત કરે છે. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. આ અંતર્મુખતા કવિ ચેતનાને જીવન અને જગત પ્રત્યે વિરક્તિના અનુભવ સુધી લઈ જાય છે અને આધ્યાત્મિક અનુભૂતિમાં અંઘોળ કરાવે છે. ઉર્ધ્વની અભિપ્સા વ્યક્ત કરતાં એમના અનેક પદોમાં સંત વાણીનો સબળ રણકો સાંભળવા મળે છે. જૂઠ જૂઠ સબ ઊઠ ઊઠ અબ છોડ સપન કી સોડ. તો કવિતામાં પરમ તત્વને પામ્યાની સાક્ષાત્કારની અનુભૂતિ પણ અંકિત છે. કવિએ એમના નિધનના આગલા દિવસે રચેલી એક કૃતિ છે, અનુભવ ગહેરા ગહેરા. અનુભવ ગહેરા ગહેરા, નિશ દિન આઠે પ્રહેરા, કોઈ બજાવત ઝાંઝ પખાવજ, મૃદંગ ઓ મંજીરા. ચલત ફિરત મેં અપની ગત મેં, ગજ સમ ડોલત શીરા. અનુભવ ગહેરા ગહેરા. કવિની કવિતામાં પ્રસાદ, સરળતા, સહજતા, લયાત્મકતા, રુજુતા, લાઘવ, મરમાળાપણું, આ સૌ વાનાઓનો એવો સુમેળ સધાતો રહે છે કે એને નિર્ભાર કવિતા કહેવાનું મન થાય. દરેક શબ્દ શ્રેષ્ઠ હોય, એનું જે તે સ્થાને ઔચિત્ય જળવાય, અનિવાર્ય હોય અને કૃતિમાં એ પોતાની સાર્થકતા સિદ્ધ કરે તેની તકેદારી એમની કવિતામાં જોવા મળે. કવિકર્મનો વિશેષ એમાં પ્રગટતો રહે. વરસાદ પડે ને માટી ભીંજાય, બધું નરમ નરમ થઈ જાય. આ પોચાપણાનું સંવેદન પોચું શબ્દના આવર્તનનો આધાર લઈ કવિ આ રીતે ઉપસાવે છે. વાદળ પોચું આભ, આભના પોચા પોચા પાણી, પોચે હાથે પડે, માટીની પોચી કાય ભીંજાણી. પોચી પોચી માટી ભીતર, પોચા બી સળવળે, પોચી પોચી બે પાંદડીઓ ફરફરતી નીકળે. આવું બે પાંદડીઓનું સૌંદર્ય તો આપણી કવિતામાં દુર્લભ છે. કવિતાની પરિભાષા આપતા કવિ કહે છે, કવિતા એટલે મધપૂડો, રચના અને રસ. અહીં આપણે રચનાનું સૌંદર્ય અને ભાવ વ્યંજનાનો રસ ઉભયનો આસ્વાદ કરીએ છીએ. એમણે એક એકથી ચઢિયાતી પંખીની મોનોએ ઇમેજ કલ્પનો રચ્યા છે. પંખીઓ કવિતા જેવા છે, ચાલે છે ઓછું ને ઉડે છે જાજુ. પંખીઓને કવિતા જેવા કહીને કવિ તો કવિતામાં પંખીઓ જેવું હળવા ફૂલ પણ હોવું જોઈએ એમ જ સૂચવે છે. કવિતામાં વાચ્યાર્થનો મહિમા ઓછો અને વ્યંજનાનો વિશેષ, સ્થૂળતાનો મેદ ઓછો અને સૂચકતા વિશેષ હોવી જોઈએ. કવિની કવિતામાં આપણે આ લક્ષણ જોઈએ છીએ. એમાં નથી
વિચાર ચિંતન દર્શનની શુષ્કતા, નથી ભારેખમ અભિવ્યક્તિનો ભાર. એમાં ઝીણો મર્મ સહજ રીતે ગૂંથાઈ જાય છે, પૂરી લયાત્મકતા સાથે. એથી એમાં નિર્ભારપણું અનુભવાય છે. એટલે જ આ કવિતાને પાંખાળી કવિતા કહેવાનું મન થાય છે. અસ્તુ. વાહ દક્ષાબેન, આપે આપણા વ્યાખ્યાનમાં કવિશ્રી જયંત પાઠકના કાવ્યોના રસકેન્દ્રોને ખીલવી આપ્યા. એક તળમાંથી ઉગેલો કવિ કેવું તો વિસ્તરણ પામે છે, એની સંવેદનાઓ કેવા કેવા વ્યાપને વરે છે, એની એક આખી રૂપરેખા, એક ઝલક અમને મળી તમારા વ્યાખ્યાનમાંથી. અને આવું સરસ મજાનું વ્યાખ્યાન આપ્યું એ માટે અમે સૌ આપના આભારી છીએ. તમે તમારો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો એના માટે સૌ આયોજકો વતી આપનો આભાર માનું છું. ધન્યવાદ. એક સોનેટ રચના, શીર્ષક છે રીસ. તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો કહ્યો ના પ્રીતિનો. ખબર સૌની જેમ જ પૂછી, તમે ચાલ્યા, સૌની જેમ દઈ દીધી મેં પણ વિદા. ક્ષમા વાલા, મારી રીસનું કઈએ કારણ નતું, સ્વભાવે તીખી તે જરીક જરીમાં વાંકું પડતું. હવે આ હૈયું તે નથી વશ મને, સાચું કહું છું. છતાં વાલા, મારા મનની કહી દઉં વાત તમને. તમે પાસે આવી રીસનું હતજો કારણ પૂછ્યું, બધાથી સંતાડ્યું નયન નિર્જો હોત લૂચ્યું. તમારા રૂમાલે લગીર ભજી એકાંત ગાલે ટપલી મારી, કહ્યું હત ચાલ પગલી. હું લેવા આવ્યો છું, નીકળ જટ છોડી ઘર ગલી. સજીને બેઠી તી, તરત પડી હું હોત નીકળી. Thank you.